ગુડ મોર્નિંગ, જય માતાજી. વાગી ગયા સવારના 7. પછી કરી લીધા સૂર્યદાદાના દર્શન. પછી હું અમિત અજયભાઈ કરી લીધો સવારનો નાસ્તો કરીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. મેં માને આપી દીધું જમવા. પછી હું ગઈ નીચે. અમારે જવાનું હતું કોરડા. નીચે ગઈ તો અમિત ગાડી લૂસતા હતા. ગાડી લૂસીને પછી મોઢે બાંધીને હું ને અમિત થઈ ગયા તૈયાર. પછી નીકળી ગયા કોટડા જવા માટે. ફાઇનલી પહોંચી ગયા અમે કોરડા. અને આજે ચૈત્રી પૂનમ હતી અને પબ્લિક પણ બહુ હતું. પછી ગાડી પાર્કિંગ કરીને અમે નીકળી ગયા દર્શન કરવા ગયા તો વાગી ગયા હતા 12. એટલે માણસો પ્રસાદી પણ શરૂ થઈ ગઈ હતી અને અમે નીકળી ગયા પછી દર્શન કરવા. ફાઇનલી પહોંચી ગયા અમે શ્રીફળ લેવા. શ્રીફળ લઈને પછી અમે નીકળી ગયા મંદિર તરફ ગયા. તો ભીડ પણ બહુ હતી અને પબ્લિક પણ બહુ હતું. પછી અમે નીકળી ગયા માતાજીના દર્શન કરવા માટે. પહેલાં અમે કરી નાખી અગરબત્તી અને પછી અગરબત્તી કરીને અમે તે વધેરી નાખ્યું શ્રીફળ વધેરીને પછી અમે નીકળી જય ચાવનમાં. પછી અમે નીકળી ગયા પાછળની તરફમાં ચામુંડાના દર્શન કરવા. ચામુંડાના દર્શન કરીને પછી અમે કરી લીધા ખાંડિયા ત્રિશુળના દર્શન કરીને ત્યાં બાજુમાં નવચંડી યજ્ઞ પણ ચાલતો હતો. પછી અમે નીકળી ગયા વસ્તુઓ જોવા માટે. તડકો પણ બહુ જ હતો અને પછી અમે પી લીધો શેવડીનો રસ. હાલો મિત્રો, શેવડીનો રસ પીવા. પછી અમે લઈ લીધા તોરણ લઈને અમે નીકળી ગયા પ્રસાદી લેવા માટે. જય ચામુંડા. ફાઇનલી પહોંચી ગયા અમે દરિયા તરફ ગયા. ત્યાં પબ્લિક પણ બહુ હતું અને નાસ્તાઓની રેકડીઓ પણ બહુ હતી અને અવનવી વસ્તુ પણ બહુ હતી, કારણ કે ચૈત્ર મહિનાની પૂનમ હતી એટલે. પછી અમે નીકળી ગયા દરિયા તરફ ફોટા પાડવા માટે. ફોટા પાડવા ગયા હતા. મારે બેસવું હતું જીપમાં પણ અમિતે બેસાડી નહીં. પછી હું રિસાઈને હાલવા માંડીને પછી અમે નીકળી ગયા સોડા પીવા માટે. સોડા પીને પછી અમે નીકળી ગયા ભગુડા જવા માટે.
ફાઇનલી પહોંચી ગયા અમે ભગોડા પહોંચીને પછી અમે ગાડી પાર્કિંગ કરીને નીકળી ગયા અમે દર્શન કરવા માટે જય મોગલમાં. પબ્લિક પણ બહુ જ હતું. પછી અમે નીકળી ગયા મંદિર તરફ. ફાઇનલી નીકળી ગયા અમે દુકાને જવા માટે. દુકાને ગયા અને માં હાટું લઈ લીધી વીટી લઈને નીકળી ગયા અમે ઘર તરફ. આ છે પોપટભાઈનો સોશિયલ મીડિયા આશ્રમ. પછી પી લીધો અમે રસ અને પાર્સલ ચલાવીને નીકળી ગયા ઘર તરફ. વાગી ગયા 6 અને આપણે બનાવવાનું હતું આખા રીંગણાનું શાક. પછી આપણે બનાવી નાખ્યો મસાલો બનાવીને આખા રીંગણા ભરીને આપણે મૂકી દીધું શાક બનાવી નાખ્યું અને આપણે બનાવવા માંડ્યા રોટલી બનાવીને પછી બનાવી નાખ્યા રોટલા. પછી કરી નાખ્યા દીવાબત્તી અને વાગી ગયા હતા 9:30, કારણ કે કૈલાસમાં છે એને રૂમ બદલાય એટલે આપણે અહીંયા જમવાનું હતું એટલે થઈ ગયું હતું મોડું. વાગી ગયા 11 ને આપણે પછી બોલાવી નાખી તરબૂચની બાકચકી. आप दो ना